કે આવડા કઈ આવા બધા તોરા થઈ જાય મોઢે ભૂયું હોય તો મોઢું તોરું થાય કે ન થાય? તો તું ટ્રાય કરીને પેલા મારે ધૂંધારા કરવા લાગવા પડે છે એવું બધું હોય મારા ભાઈઓ તથા બહેનો આવું બધું મારું મારા બાપનું ને તારો મારો બેનો ભાગ એમાં રેડી આ એટલું બધું મારું અને આમાંથી પછી આપણે બધાને પેલા હૈયારું ખાવાનું તો આપણે અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ મેં ખરા એક ખાટલી ભરી એક ખાટલો ભરાય છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા લોકો મજામાં જ છો એક મસ્ત મજાની સવાર થઈ ગઈ તો સવારમાં પેલા બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશને જો આમાં વર્ષે પહેલી ફેરી ફૂલ આવ્યા છે ફરી જાય છે બહુ આમ ફાલ આવ્યો છે જો આવા ફૂલો બહુ મસ્ત ફૂલ આવે છે આ રીતના ફરી જાય છે વરસાદનું વાતાવરણ છે ને તો જાય ફરી જાય અને ઢીંગલી જય શ્રી કૃષ્ણ બધાય મજામાં તો મમ્મી ક્યાં થોઈસરા વિસરવાનું સવાર સવારમાં કામ ચાલુ થઈ ગયું આજ તો જય શ્રી કૃષ્ણ બધાય મજામાં છે ને કેમ એટલા બધા ઠોઈસરા આમ જોવો તો ખરા એક ખાટલી ભરી એક ખાટલો ભરાય છે કેના તાંબાના કહેવાય ને તાંબાના કડશે ને આ બધું કેમ આજ કાંજી બાઈને આવ્યું ધૂંધારા ચાલુ છે વાહ વાહ ફર્સ્ટ ક્લાસ રીતે કામ ચાલુ છે ધૂંધારાનું પ્લાસ્ટિકના ડબલા ને બધું કાઢ્યું છે ને આખા ઘરનું ઓલું શું કહેવાય આ કરિયાણાનું દાળ ને તલ ને ઓલું ને ઓલું ને ઓલું ને આમાં ઘણા પ્રકારની વસ્તુ આજ બધી બાયણે કાઢી નાખી અને અંદર તો કામ ચાલુ છે એ તો અંદર તો દઈશા જ નથી જોયા જેવું જ નથી કંઈ તો દેવલીની વરગાડ દીધી લાગે ખોટી કરીમાં બટા કઈ વાંધો નહીં તો તમે ધોઈ નાખો ઠોઈસરા નહીં ભાણા કહેવાય શું કહેવાય ને ઠામડા ધોઈ નાખો તો આ ઘડીક વારમાં છોકરી માથે અન્યાય થયો છે શું થયું છે મારા દીકાને પાણી એમાં નાખ આ એસિડનો સિંહ શું થયું દેવલું આપણે હાલો ઊભી થઈ જાય આપણે અહીં નથી આપણે કામ જ નથી કરો આપણે બે બાપ દીકરીને હોવાનું છે હાલો આમાં ક્યાંથી મારે આવવું ક્યાંથી તમે એમ કહો કે લઈ જાઓ અહીંયા ઠામડા ગોઠવી દીધા અહીંયા ખાટલો ઓર્ડર દીધો હવે મારે આમ જવું ક્યાં છોકરીને લેવા હતું કા કઈ એ સાઈડથી ફરીને નથી હાલ દેલું ઓય હાલ જો હિન્દી દીધું ને કામ વાંચી કે છોકરીને લઈ જાવ પણ મને ખબર છે છોકરીને લેવાનું કામ ન હોય બીજું ગમે કામ હોય વરસાદ પાછી જમાવટ કરી હોય એમ હતું કોઈ યોગ્ય તડકો આમ ફર્સ્ટ ક્લાસ હતો ને તો એમ બધું નહીં આવે અટણા થઈ રહ્યું બાકા ઝીકી બોલાવતો આવે છે ફરજ આવી છે જોવા જેવો પછી વરસાદ કેવો છે શું છે તો આપણે અત્યારે બનાવવા જઈ રહ્યા છીએ મેગી તો મેગીનું પાણી મુકાઈ ગયું છે તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ રીતે હવે ગરમ થઈ જાય પાણી પછી દેવાંશી બેનને ખબર છે હું પ્રોસેસ કરવાની છે હું કરવાની દેલું પછી મેગીને એમાં નાખવાની પછી ખાઈ જવાની ગરમ પાણી થઈ જાય ને મેગી નાખીને મસાલો નાખીને પછી અમારે ખાઈ જવાની એટલે એવું બધી પ્રોસેસ હોય આમાં તમને તો ખબર હશે કે નહીં હોય મને નથી ખબર હોય જ બધાય મારા સબસ્ક્રાઈબર મિત્રોને એ તો ખબર હોય જ કે મેગી કેમ બનાવી કારણ કે મેગી અમારા છોકરીને એવડી બનાવતા આવડે બધાને આવડતી હોય ને તો હાલો પેલા ફર્સ્ટ ક્લાસ મેગી બનાવી નાખીએ કારણ કે અમને બે બાપ દીકરીને અટાણે 5 થાય ને એટલે ભૂખ લાગી જાય એટલે મેગી ફરજિયાત બનાવવી જ પડે એની મમ્મીને ભૂખ લાગી છે કારણ કે એ ધૂંધારા કરે છે એ છે નવરી છે ને આમ જો આમ કામ ચાલુ છે ખૂણામાં એટલે એને નવરાઈ મળે એમ નથી તો પછી મેં દેવાંશી વિચાર્યું કે આપણે બે બાપ દીકરી મેગી બનાવી નાખીએ તો હાલ મેગી બનાવી નાખીએ પછી પાણી ગરમ થયું નથી ગરમ થયું કે નહીં અહીંયા આંગળી નાખીને શેક કરી લેવા તો ફર્સ્ટ ક્લાસ મેગી બની ગઈ છે ને તું સાકુ લેતી આવી જા આમાં ટેફલિયું પાડવી જો ટેફલિયું પાડવી ને દેવલી મેગી ટેફલી બનાવી એને ભૂખ લાગી ગઈ છે ને મારા હાટું રહેવા દેજો હું વિડીયો ઉતારવામાં રહું ને ક્યાંક તમે બે મા દીકરી ખાઈ જાવ ને આ એટલું મારું હા ત્યાં ઓની કોનો તમારું
મારું મારા બાપનું ને તારો મારો બેનો ભાગ એમાં રેડી. આ એટલું બધું મારું અને આમાંથી પછી આપણે બધાને પહેલાં હૈયારું ખાવાનું હને. તારે શું કહેવાનું દેલુડી હે? એ બે માં દીકરી તો આમ જો બોયલા વગરની કેવીઓ ખાવા માંડી આમ લઈ લે એટલી વારમાં તો અડધી થારી બે માં દીકરી ખાઈ ગઈ. હાલો મિત્ર હું ખાવા માંડું નકર મારો વારો નહીં આવે. હું વિડીયો ઉતારવામાં રહીને તો આ બધું ખવાઈ જાય કઈ એમાંથી વચ્ચે ને આમ તો અડધી થારી તો બે ઉલારી ગયું જો ખાઈ ખા સડી ઉતરીને ગમે સડી આખા દીમાં ઉતરે પૂછજો જી ધુંજારા કરે કે વાહ વાહ એટલે જ મેં બનાવી દીધું એમ હું માણા હારો કહેવાય જો ખાય હાલ ખા હાલ ખા હા ટાકી દો કા લાવ ને દિયો ને દેવલી આ ટાકી દીધું તાર મમ્મીને. હું થયું તું કોઈડી કા આટલો વજન છડે નો એકલી દીતે કોણ તને એકલીને છડવાનું કે ન્યા મારે ધૂંજારા કરવા લાગવા પડે છે ને એવું બધું હોય. મારા ભાઈઓ તથા બહેનો આ આવું બધું કામ ફોપાઈ ગયું છે. ધીરે ધીરે કામ ચાલુ થઈ ગયું છે ચડાવવાનું. કાંધીયું ને આ બધું નીચેથી લઈને ચડાવે છે ઉપર. તો કઈ વાંધો નહીં હવે. હા હા ના ના નો સડાય એકલી સાડી ઉતરી હગર નો સડાય જ નહીં. હું ના જ પાડું નો સડાય એકલી ને. હા જો દેવલી તું ઘડીક દેતા હું જાઉં ન કે માં પાસે રહોડામાં ખેદાન મેદાન થઈ જા. હારો હાલો તો હું પેલા ફટાફટ રહોડામાં જાઉં કામ ફોકસ કરું. તો જો ધુંજારા કરવામાં હું બેવડી નહોતી તો એક કામ મેં આને હોય પૂછે આમ બહુ અઘરું નથી બહુ હેલું નથી એવું છે. તો હું કહું તમે આ કરી દો એક. હા શું કરો આવું કામે વરસાદ દીધો છે મને જો. આય તારું મોબાઈલ બંધ કર ઘડી ગોકેરો ને એવા અહીંયા મારો મગજ અટાણે કામ નથી કરતો. આવું બધું મારે કરવું પડે જો ધુંજારાનું કામ. હાલો કરતો તાર પપ્પા તો એમ કહી ગયા છે જો. અને જો મિત્ર આમાં મને વરસાદ દીધો છે. આ બધા કાળા ડાગા મારે કાઢવાના છે ને એવું બધું કરવાનું છે. ધુંજારાનો લાભ થોડોક મને પણ મળ્યો છે તો હું કહું થોડોક લાભ લઈ લઉં. આ લાભ કયાક જ મળે ભાઈચારી માણસને જ મળતો હોય એવો લાભ બાકી બધાને ન મળતો હોય. એટલે એવું બધું કામ હોપાણું છે તો વર્ગી ગયો છું ધામ ધૂમેથી સાફ કરવા જો બધું. અને એવું હોય થામ ધોવાના હોય કાંજી ઉતારવાની હોય તો પણ મને કહી દે હું કરવા લાગીશ. મને બધું થઈ ગયું તમે એક જ કામ કરવાનું છે. કઈ વાંધો નહીં જાગે ફર્સ્ટ ક્લાસ રીતે સાફ કરી નાખવા સમજાવવાનું નહીં તમારે. સારું હાલો તો તમે કરી નાખો અને હું થોડું ઘણું બાયડે પડ્યું બધું અંદર મૂકતો. હા તું અત્યારે મૂકવાનું તાર નહીં તારું કામ હોય તો કર. ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે બધું કામ હાલ્યા રાખે બધું ભેગું છે. હાલો તો ઓય હું તને શું કહું કે આવડા કઈ આવા બધા ધોરા થઈ જાય મોઢે ભૂયું હોય તો મોઢું ધોરું થાય કે ન થાય? ટ્રાય કરાવી તો તું ટ્રાય કરીને પહેલાં તમારા માટે ટ્રાય કરી લાગી નહીં તાર મોઢે ભૂહીને જોજે ને આ બધું ધોરું થઈ જાય તું ધોરી થાય કાળી થઈ જાય. મારે ધોરું નથી થવું હું આવી બરોબર છું તમને થોડીક ટ્રાય કરીએ કઈ વાંધો નહીં આપણે ટ્રાય નથી કરવાની નથી એવા ખોટા અખતરા ન કરે ને. મસ્ત મજાની હાંજ પડી ગઈ છે તો હવે વ્લોગને અહીંયા પૂરો કરી દેવો જોઈએ. પાછા મળીએ એક નવા વ્લોગને નવા વિડીયોમાં. ત્યાં લાગે બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.